તો સંત દેખીને નમન કરું જપત નમાસી સંત દેખીને નમન કરું અને જપત નમાસી તારા એક ગુના તો ક્યાં કરે તને લાખો ગુના બક્ષી જેવી જીવનની લાજ રાખી એવી મરણની પણ રાખી દે એવી રાખી કાલે એવી આજ તું રાખી દે પણ મેં તને ફરિયાદ નથી કરી કે મારો કિસ્મત બનાવી દે પણ મારા બરબાદીની કંઈક હદ તું બતાવી દે સ્વર્ગસ્થ શ્રી નરભેરામ મોહનભાઈ ઉઘરેજાના સ્મરણાર્થે જ્યારે સરસ મજાના ઊનનું આયોજન બાપુ ઘણી વખત માણસ ધરતી ઉપરથી વયો જાય ને તો એની પાછળ બે જ વસ્તુ થાય કાં તો એની પાછળ રુદન થાય અને કાં તો એની પાછળ સ્મરણ થાય પણ રુદન કેની પાછળ થાય કે જે માણસે કોઈ દિવસ બાપુ મોટામાંથી સારા શબ્દ ન કહી જાવ જેને કોઈ દિવસ સેવામાં હાથ ન લંબાવ્યો હોય જેને કોઈ દિવસ સાધુ સંતોને ઘરે બેસી જમાડ્યા ન હોય એવો વ્યક્તિ કદાચ આ ધરતી ઉપર વયો જાય તો એનો પરિવાર 12 દિવસ બેસી ખાલી રુદન કરે પછી ભૂલી જાય અને જેને બાપુ મોઢામાંથી કોઈ દિવસ ખરાબ શબ્દ ન નીકળે જેનું જીવન આખું સેવામાં સમર્પિત હોય સાધુ સંતોને દેખે એટલે બાપુ હાથ પકડીને ઘરે જમવા લઈ જાય આવો વ્યક્તિ કદાચ વયો જાય ને તો 1 વર્ષ પછી પણ આપણે એને યાદ કરવા એનું સ્મરણ કરવું જોઈએ અને બીજી ગર્વની વાત બાપા મને ઈ થાય આપણે ગઈડામાં અમુક કહેવતું કે મોરના ઈંડા ચિતરવા ન પડે છે ને નાગનું બચ્ચું નાનું હોય તો એને એના કુળમાં શીખડાવવાનું ન હોય બટા તારે ડંખ આમ મરાય કારણ કે એના કુળના સંસ્કાર ડંખ કેમ મારવો એના લોહીના સંસ્કાર છે કે ડંખ કેમ મારવો બાપુ જેના પરિવારની અંદર એમ કહેવાય કે લોહીની અંદર સેવાના સંસ્કાર હોય જેની ગર્ભવતીમાં સેવા પાય હોય એના દીકરા આજે પણ બાપુ એના ગયા પછી સેવાના માર્ગે હોય એમાંથી અચલ દે અંશોપી કોઈ વધેશ બાપુ સરસ મજાની સેવા કે ગ્રુપ હતા ધૂન ભજનનો કાર્યક્રમ આજે આખું ગામે બધા ધોવાણા માંગે હા અને એના સ્મરણાર્થે સૌભાઈની પણ દાનમાં જેને આપેલી આવા સરસ મજાના કાર્યક્રમ અને આ ગ્રુપ તો વરદભાઈ પહેલા વર્ષે કદાચ 8 દીકરીના સમૂહ લગ્ન કરાવ્યા હતા બીજા વર્ષે 11 દીકરીના ત્રીજા વર્ષે બાપુ આવતા વર્ષે 51 દીકરીના સમૂહ લગ્ન કરાવે એવો ધન્યવાદ આપી અને એ પણ કોઈ પણ સમાજની દીકરી એવું નહીં કે ખાલી પટેલ સમાજની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય જેને નાનપણમાં માં વહી ગઈ હોય જેનો બાપ બાપુ માં બની જેને મોટી કરી હોય કદાચ એનો બાપ હોયો જાય ઘરનો સ્તંભ જે કહેવાય છીનવાઈ જાય અને માએ પેટે પાટા બાંધીની દીકરીને કદાચ મોટી કરી હોય અને માં ને બાપ બે હોય પણ સાહેબ ગરીબ માવતરની દીકરી હોય ચકનું લઈ ચકનું ખાતા હોય એને કદાચ ચિંતા થાય કે મારી દીકરીનું હમણાં લગ્ન આવશે હમણાં કરિયાવર આવશે તો હું કરીશ કેવી રીતે તો ભરતભાઈ આ ગ્રુપ એના મા બાપ બની કરિયાવર કરીને સમૂહ લગ્ન કરાયા સરસ મજાનું બહુ વધારે વાત મારે નથી લેવી કારણ કે હજી પણ આપણે ધૂનનો રાઉન્ડ લેવો પણ મેં કીધું ને તમે કોઈ પણ સેવાકીય કાર્ય કરતા હોય સમાજ તમારી બે જ વાતો કરે કાં તો તમારી ટીકા કરે અને કાં તો વખાણ કરે અને ટીકા કરવી બાપુ બહુ હેરી બરાબર વખાણ કોકના કરવાનું કોકની મેળ્યું જોઈને રાજી થાવ ને બહુ અઘરું છે અને એના સમાજ પાછો ભરતભાઈ ગમે ત્યાં ફરી જાય સમાજ ગમે ત્યાં ફરી જાય હનુમાનજી સામે ફરી ગયો તો તમે લોકો શું કહેવાય રામાયણમાં કઈ બાપુ પ્રસંગ તમે વાંચજો હનુમાનજી સામે એનો સમાજ ફરી ગયો તો વાનર છે ને
રાઘવેન્દ્ર સરદારે એમ કહેવાય કે હનુમાનજીને લંકાની અંદરમાં જાનકીની શોધ કરવા માટે મોકલે. પણ એ રાવણની લંકા દો મથારોની તાકાત તો કેવી બાબા. હે રાવણ બરોબર એમ કહેવાય કે કચેરી ભરીને બેઠો હોય, રાવણ સિંહાસન ઉપર બેઠો હોય તો બાપુ એના નજરથી કોઈ દિવસ નજર મિલાવાય નહીં. આવી કચેરી. રાવણ બેઠો હોય ત્યાં લગી મૂછ ઉપર એમ કહેવાય કે હાથ ન દેવાય, તલવારની મૂઠ ઉપર હાથ ન રખાય. અને બાપુ એ કચેરીમાં કદાચ મચ્છર તો હોય નહીં, તો કદાચ મચ્છર હોય તો મચ્છરને ઉડાડવા હાથ આમ ન કરાય, એ હાથ કપાઈ જાય એવા તીર બાજુ કચેરી બેઠા હોય. ઈ રાવણની લંકાના આપણને એકાદો ગ્રહ નડતો ને ભરતભાઈ તો આપણે 4 તો જ્યોતિષ બદલાવે. જોકે હું તો એમાં માનતો નથી, કારણ કે દુનિયામાં બાપુ માણાને નડવાનું